સ્વામિનારાયણ નામ મંત્ર સ્વયં દિશંત ભવપારયંત્ર પ્રૌઢ પ્રતાપા શ્રીકલોકતંત્ર શ્રી
સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, વહાલા સત્સંગી બંધુ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા કેવળ કૃપા કરીને પોતાના જાણીને બાપાશ્રી એમની વાતોની અંદર આપણ સર્વને જો આને આ જન્મે મહારાજની મૂર્તિના સુખે સુખ્યા થવું, આપણે બધા શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા, સ્વામી બાપાના સાનિધ્યમાં શા માટે બંધુ ભેગા થઈએ છીએ? તો દરેક હિતજીવાળા બાપા કે સંતો હોય તો સંતો, ભક્તો હોય તો ભક્તો, બધાને એક જ તાન છે કે આ ને આ જન્મે એ મૂર્તિના સુખે સુખ્યા થવાને માટે બંધુ આપણે રાત્રિ દિવસ ભગવાન અને મોટા પુરુષના પ્રસંગમાં રહીએ છીએ. બાપા કે જો આને આ જન્મે ભગવાનની મૂર્તિના સુખે સુખ્યા થવું હોય તો ભગવાનને વિશે પ્રગટ ભાવ અને પ્રત્યક્ષ ભાવ બાપા કે કેળવવો પડે. જ્યાં સુધી બાપા કે પ્રગટ ભાવ અને પ્રત્યક્ષ ભાવ બાપા કે કેળવાય નહીં, ત્યાં સુધી બાપા કે જે કામ કરવું છે એ કામ જીવનમાં ક્યારેય પણ બાપા કે સિદ્ધ થશે નહીં. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કે છે કે જો ભગવાનને વિશે પ્રગટપણું અને પ્રત્યક્ષપણું બાપા કે સમજવું હોય, ભગવાનની સાથે અને મોટા સાથે બાપા કે હિત કરવું હોય તો ભગવાનને વિશેથી અને મોટાને વિશેથી બાપા કે મનુષ્ય ભાવ અને આ મૂર્તિઓ વિશેથી બાપા કે પાષાણ ભાવ, આ બાપા કે જ્યાં સુધી દૂર થાય ને, પ્રતિમા ભાવ ટળીને, મનુષ્ય ભાવ ટળીને બાપા કે દિવ્ય ભાવની દ્રઢતા થાય ને, ત્યાં સુધી ભગવાનમાં અને મોટા પુરુષમાં બાપા કે હિત થાય ને, જ્યાં સુધી ભગવાન અને મોટા પુરુષમાં હિત થાય નહીં, ત્યાં સુધી બાપા કે ભગવાનનું પ્રગટપણું અને પ્રત્યક્ષપણું બાપા કે સમજાય નહીં. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં આપણને આ જ વાત સમજાવે છે કે મનુષ્ય ભાવ દિવ્ય પરમાણી મુક્તની સે
સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન જે મળ્યા છે એ ભગવાન સદાયને માટે પ્રગટ અને પ્રત્યક્ષ છે. બાપા કે ભગવાનની પાસે અને મોટાની પાસે જવું, ભગવાન અને મોટા આપના ઉપર પસંદ થાય અને કંઈક માગવાનું કહે ત્યારે બાપા કે ભગવાનની મૂર્તિ માગવી, બીજું કંઈ પણ બાપા કે ભગવાન પાસે અને મોટા પાસે માગવું નહીં. હા, ભગવાન અને મોટા બાપા કે બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે. બાપા કે અમે તો અમારામાં બધાને હિત કરાવીને બાપા કે અમારે બધાને મૂર્તિમાં જોડવા છે, બીજું કોઈ બાપા કે અમારે કામ છે નહીં. ભગવાન તો બધું આપણને કેવા મળ્યા છે, સર્વે ગુણના નિધિ અને સર્વે સુખના ભંડાર. ભગવાનની મૂર્તિ કેવી છે બાપા કે સુખમય મૂર્તિ છે. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ પોતાના જીવનમાં જે ચરિતાર્થ કર્યું તે વાત બધું આપણને સમજાવી કે ભગવાનની પાસે અને મોટા પાસે જવું ત્યારે બાપા કે બે હાથ જોડીને ભગવાનને જ પ્રાર્થના કરવી, હે દયાળુ, હે કૃપાળુ, આપ દયા કરીને અમને આપણી મૂર્તિ આપો, અમારે બીજું કંઈ પણ જોઈતું નથી. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે, વાલા વિનંતી સોની પ્રાર્થના કરવી કે હે ભગવાન, હે દયાળુ, હે કૃપાળુ, આપ તો ગુણના પણ નિધિ છો અને સુખના પણ ભંડાર છો કે છે. આપ અક્ષરધામથી આ પૃથ્વી ઉપર દયા કરીને અમારા માટે પધાર્યા અને દયા કરીને આ લોક અને પરલોકમાં હે પ્રભુ આપ અમારી રક્ષા કરતા આવ્યા છો. વર્તમાન સમય પણ તમે રક્ષા કરી રહ્યા છો. આવા હે કૃપાળુ, હે દયાળુ પ્રભુ, અમારે બીજું કંઈ પણ જોઈતું નથી, બસ અમને આપની મૂર્તિ આપો. આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રી એમની વાતોમાં કહે છે કે જ્યારે ભગવાન અને મોટા આપણી કોઈ ભક્તિ જોઈને અથવા આપણામાં કોઈ સારા ગુણ હોય એ જોઈને અથવા ભગવાનની કે મોટા પુરુષની બંધુઓ આપણે સેવા કરતા હોઈએ તો આપણી સેવા જોઈને જ્યારે ભગવાન અને મોટા રાજી થાય ત્યારે ભગવાન કહે, મોટા કે માગો માગો કહે છે, તમે જે માગો તે આપીએ કહે છે. જ્યારે ભગવાન અને મોટા આપણે માગવાનું કહે ત્યારે બાપા કે આપણે બસ ભગવાનની મૂર્તિ માગવી, ભગવાનની મૂર્તિ માગીએ એટલે બાપા કે બધું જ આવી ગયું કહે છે. અને બાપા કે મૂર્તિ વિના બીજું માગવા જેવું છે શું કહે છે.
મૂર્તિ વિના બીજું માગવા જેવું પણ બાપા કે છે નહીં. પણ બાપા કે જ્યાં સુધી આ દેહ ભાવ છે ત્યાં સુધી ભગવાન પાસે અને મોટા પાસે જઈએ છીએ ત્યારે બધા બંધુઓ કંઈક ને કંઈક ભગવાન અને મોટા કે કેમ છો એમ પૂછે તો તરત જ બંધુઓ પોતાના દુખડા રોવા માંડે. ભગવાને કેમ ભક્તરાજ સુખી છો ને, કેમ છો એમ પૂછે તો તરત જ, એટલે ભગવાન અને મોટા કે બંધુ આપણે તમે પૈસે ટકે સુખી છો એમ કંઈ બંધુઓ પૂછતા નથી. પણ બાપા કે ધર્મ નિયમમાં કુશળ છો ને, ભગવાનના માર્ગે તમે બધા બરોબર ચાલો છો ને, ભગવાનની આજ્ઞાનું પાલન કરો છો ને, ધર્મ નિયમ ખબરદાર થઈને બાપા કે પાડો છો ને, એમ અમે ભક્તોને પૂછીએ છીએ. પણ જ્યારે ભગવાન અને મોટા પૂછે કે કેમ છો તો તરત કહેવા મળે બાપજી પૈસે ટકે દુઃખી છું, ધંધો બરાબર ચાલતો નથી, એક કરું છું એક આંધું છું અને 13 તૂટે છે. બાપજી એ 25 વર્ષ 30 વર્ષ થયા, મૂર્તિઓ ગોતું છું તો મૂર્તિઓ મળતો નથી, પેલો કે બીજું મળતું નથી. ભાઈ તો એ દયા કરો. માંડ બંધુઓ નોકરી મળી હોય તો નોકરી છૂટી ગઈ છે તો પ્રભુ ઘણા પ્રયત્ન કરું છું, બીજે ક્યાંય પણ નોકરી મળતી નથી. કોઈ કે બાપજી પૈસો તો ખૂબ આપ્યો છે, બધું સારું છે, પણ ઘરની અંદર રોજ કકડાટ કજિયા કંકાસ રહે છે. તેના કારણે એ પ્રભુ સુખ શાંતિ વર્તતી નથી. કોઈ કહે છે કે બાપજી દેહમાં રોગ થયો છે, એક પોઠિયું બેહારું છું અને બીજું ઊભું થાય છે, બીજું બેહારું છું અને પાછું ત્રીજું ઊભું થાય છે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કે આ દેહ છે ને એ જ બંધુઓ રોગનું મૂળ છે. જેટલા આ બંધુઓ રૂવાણા છે ને એટલા બંધુઓ શરીરમાં રોગ ભર્યા છે. કેટલા ભાઈ? જેટલા રૂવાડા છે ને ભાઈ એટલા બંધુઓ બધા રોગ ભર્યા છે. જ્યાં સુધી બેઠા ત્યાં સુધી વાંધો નહીં, પણ ઊભો થાય એક પોઠિયો એટલે એક પોઠિયાને બેહારવા પ્રયત્ન કરીએ તો બીજું ઊભું થાય, બીજાને બેહારવા પ્રયત્ન કરીએ તો ત્રીજું ઊભું થાય. આવા બાપા કે કોઈને પૂછીએ છીએ ત્યારે ભક્તો પોતાના દુઃખની વાતો લઈને જ બંધુઓ અમારી પાસે બાપા કે આવે છે. પણ જેમ કાલે કીધું ને કે ભાઈ એક બંધુ રોબોટ બનાવવું છે, એના પાછળ બંધુ કેટલા કરોડ રૂપિયા વાપર્યા? 550 કરોડ રૂપિયા વાપર્યા. કેટલા? તો બંધુ આ ભગવાને જે આ બધું બનાવ્યું છે તો વિચાર કરીએ તો કે ભગવાને બંધુ આપણા શરીરની રચના કરવા માટે કંઈ પણ બંધુ પૈસા લીધા છે? ના. તો આપણે તો ભગવાનની પાસે જે ભગવાને બંધુ આપણા ઉપર કૃપા કરી છે, આપણે તો કૃતજ્ઞતાપૂર્વક બંધુઓ જે ભગવાને દયા કરી છે તો બસ ભગવાન પાસે અને મોટા પાસે બાપા કે જવું ત્યારે માગતા પણ બાપા કે શીખવું જોઈએ. જો ભગવાન પાસે માગતા ના આવડે તો શું માગવું, ક્યારે માગવું, કેવી રીતે માગવું એ પણ બાપા કે ભગવાન પાસે અને મોટા પાસે જઈએ ત્યારે બાપા કે વિવેક શીખવો પડે કે છે. હા, આપણે બધાએ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના સંતાન છીએ. આપણા બધાના પરમ પિતા સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા છે. આપણે એમના સંતાનો છીએ. બાપ પાસે માગવાનો બંધુ આપણે બધા અધિકાર છે. આ લોકમાં પણ બાપ પાસે દીકરાને માગવાનો બંધુ અધિકાર છે. પત્ની હોય એને બંધુ પતિ પાસે માગવાનો બંધુ અધિકાર છે. પરંતુ યોગ્ય સમય વિના જો માગ કરે તો સવારના પોરમાં ઉઠતા વેત જ દીકરો બાપ પાસે માગવા માંડે તો
પેલી પત્ની હોય, પેલો પતિ બંધુઓ સાંજે થાક્યો પાક્યો બંધુ આવ્યો હોય, અનેક ઉદ્વેગથી બંધુઓ ભર્યો હોય, કેવો હોય? ધંધાથી બંધુઓ ઘેર આવ્યો હોય, થાક્યો પાક્યો હોય, બે કંઈક બબાલમાં ઉદ્વેગ ભર્યો હોય, અને ઉદ્વેગથી બંધુઓ થાક્યો પાક્યો ઘેર આવે અને પેલી પત્ની માગવા માંડે, તો હા, બંધુ પત્નીને પતિ પાસે માગવાનો અધિકાર છે, બધું છે. પણ બંધુ જો સમય વગરનું જો માગવા માંડીએ તો બંધુ અધિકાર છે, છતાં પણ બાપા કે કંઈ પણ મળતું નથી. પ્રથમ જો બંધુ એ જ પુત્ર જો પોતાના પિતાને પસંદ કરે તો, અને પસંદ કરે એવું બાપા કે વર્તન કરે, શું કરે? પિતા પસંદ થાય એવું બંધુ વર્તન કરે, અને પત્ની પણ બંધુ પતિ પસંદ થાય એવું બંધુ વર્તન કરે તો, અને પછી જે માગે તે બંધુ બધું મળે છે. આ જગતની બંધુ બાપાએ વાત કરી. જેમ દીકરો હોય, સુંદર બંધુ અભ્યાસ કરે અને સારા ટકા મેળવે, બધામાં બધું એ ગ્રેડ લાવે, તો પુત્રને કંઈ કહેવું પડે કે પિતા તમને, તો બાપ રાજી થઈ જાય. તો કોઈને બંધુ બાઇક લઈ આપે, કોઈને બંધુ જે કંઈ જોઈતું હોય એ બધું એને લઈ આપે, રાજી થાય મા બાપ, થાય ને? કહો મારો દીકરો બધા વિષયમાં 14 વિષયમાં A+, F* લાવ્યો છે, એમ કે ભાઈ શું કે, અને પછી આવા સારા ગુણ મેળવે અને પછી કંઈક માગે તો તરત જ બંધુ મળી જાય. તેમ બંધુ આપણા પ્રાતસ્મરણીય બાપા શ્રી કહે છે કે આપણા નિવૃત્ત બ્રહ્મચારી હતા, બાપાને કહે કે બાપા તમે કૃપા કરો તો સુખદેવ ભક્તના જેવી માનસી પૂજા અમારે થાય કે છે. ત્યારે બાપા કે માનસી પૂજા અને ધ્યાન કરવા માંડો તો કૃપા થાય ને. પેલા ડૉક્ટર કંઈ બંધુ કંઈ ભગવાન નથી કંઈ, એ તો બધું માર્ગ બતાવે છે કે તમારે આ શરીર ન વધે, શરીર ન વધારવું હોય તો જમતા પહેલાં બંધુ થોડુંક પાણી પીવું, જમતી વખતે બંધુ પાણી પીવાનું નહીં, જમ્યા પછી કંઈ કોગળું પાણી પીવાનું, અને પછી બંધુ તમારે પીવું હોય તો ઘૂંટે 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 પાણી પીવો કે છે એમ. આ તો બધું ઉપાય બતાવે છે. આપણે એ માર્ગે ચાલીએ એ તો જે એને અનુભવ થયો હોય, જેનો જેમ તેમ બંધુ ભગવાન અને મોટાને બંધુ જે અનુભવ થયો હોય એ અનુભવની બંધુઓ વાત આપણને કરે છે. બાપા કરવા માંડો તો બધું થાય કે છે, પણ હુતે હુતે કૃપા માગો તો ક્યાંથી થાય કે છે? જીવ બાપા કે લગાડે કામમાંથી નવરો પડે તો સુઈ રહે, કાં તો ગપ્પા મારે કે છે. પણ આપણે સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન કેવા મળ્યા છે, કેવા ભગવાને આપણને સુખો આપ્યા છે, કેવા ભગવાને આપણે આપણા જીવનમાં સુખી કર્યા છે, શું આપણી પાસે હતું અને ભગવાને આપણને શું આપ્યું છે. ભેગા બેસો આવું વિચાર કરે તો. પણ બાપા કે ભગવાનને અને મોટાને સભામાં શું વાતો થઈ એ બધું નહીં સંભાળે, બીજું બધું બાપા કે સંભાળ કરશે કે છે. બાપા કે આવું જો કરીએ તો આપણે એમાં બધી છોકરમત, શું કહેવાય કે છે ને, બાપજી છોકરો તો બહુ ડાયો છે પણ બહુ રમતિયાળ છે કે છે. શું કરે છે? હખણો બેસતો જ નથી, નવરો બેસતો જ નથી, કંઈક ને કંઈક કૂદકા માર્યા જ કરે છે. કૂદકા મારને પરિણામ શું આવે? કે ભાંગે પગ. ઉપાધિ કોને થાય? મા બાપને થવાની છે ને. તેમ બાપા કે જો એ ભગવાનને સંભાળે નહીં, ભગવાને જે સુખો આપ્યા હોય એને પણ સંભાળે નહીં, તો બાપા કે બીજું જ જોયા કરે, બીજું જ જોયા કરે. તો બાપા કે આપણે રમતિયાળ છોકરામાં ભગવાન કે ખપીએ કે છે.
કેટલાય બાપા કહે છે હા એ નિયમ રાખે કે આપણે મંગળામાં ભગવાન દર્શન કરવાને માટે જવું છે. ભગવાન ઉઠતાની વેત બંધુઓ ભગવાનની પાસે મંગળામાં પહોંચી જાય અને મંગળામાંથી જ બંધુઓ ભગવાનની પાસે માગવાનું શરૂ કરી દે. આપણે ભગવાનની પાસે માગીએ છીએ, ભગવાનને ગમે છે કે નથી ગમતું? આમ તો બંધુઓ આપણે કોઈકને ફોન કરીએ ને અને જો હુતાઓને જગાડીએ અથવા હુતાઓને બંધુઓ ફોન કોઈને કરીએ તો બસ બાપજી આજનો દિવસ મારો સુધરી ગયો કહે છે. શું કહે છે? ઓહો, કેમ કે ભગવાન અને મોટા મને યાદ કરે છે, મને સંભાળ્યો કહે છે. આપની સાથે મને વાતચીત કરવા માંડ્યો, બોલવા મળ્યું કહે છે. આપે અમને સંભાળ્યા, બસ મારો દિવસ સુધરી ગયો કહે છે. શું થઈ જાય? બાપા કે જો મંગળામાં ભગવાનના દર્શન કરીએ તો દર્શન ભગવાન એ મોટા પુરુષના દર્શન થવાથી બાપા કે આપણો દિવસ બાપા કે સુધરી જાય અને ભગવાન અને મોટા પુરુષનો બંધુ સમાગમ કરવાથી આપણો બાપા કે જન્મ સુધરી જાય. શું થઈ જાય? પરંતુ સવારના પોરમાં જ બંધુ પેલા માંગણની પેટે ભગવાનની પાસે આવું ત્યારે બાપા કે એ હસતા કૂદતા આવવાનું. પેલું દિવેલ પીધેલું મોઢું હોય એવું લઈને બાપા કે ભગવાન પાસે અને મોટા પાસે નહીં આવવાનું કહે છે. દિવેલ પીધેલું મોઢું લઈને ભગવાનની પાસે જઈએ એટલે તમારી પાસે કોઈ દિવેલ પીધું મોઢું લઈને આવે તો એમ થાય ને કે આ ક્યાં ભટકાણો હવાના પોરમાં. તેમ બાપા કે ભગવાનની પાસે અને મોટા પાસે ક્યારેય પણ બાપા કે દિવેલ પીધેલું મોઢું રાખીને ભગવાનની પાસે હસતા ભગવાનની પાસે જવાનો નહીં. ભગવાનની પાસે તો એ આનંદ કરતાં કરતાં કેમ બાપા કે અમે તો આનંદ ઘન મૂર્તિ છીએ અને બધાને બાપા કે આનંદ આપવાને માટે આવ્યા છીએ. બાપા કે અમારી પાસે આવો તારે એ આનંદ કરતાં કરતાં આવો. શેનો આનંદ? બાપા કે ભગવાનના ગમતા પ્રમાણે આપણે વર્ત્યા છીએ, ભગવાનની આજ્ઞાનું બરોબર પાલન કર્યું છે તો બાપા કે ભગવાનની નજર પર આપણા ઉપર મીઠી દેખાય. શું દેખાય? ભગવાન બાપા સ્વામી બાપા કે બહુ દયાળુ છે. એ તો આપણે રાજી કેમ થઈએ તેનું બંધુઓ તાણ રાખે છે. જ્યારે ભગવાને મોટા બંધુ આપણને આનંદમાં રાખવા માટે આટલો બધો બંધુઓ દાખલો કરે છે તો પછી બાપા કે આપણું પણ ફરજ ખરી કે નહીં કે ભગવાન અને મોટા આપણા ઉપર સદાય રાજી રહે એવું બંધુ આપણે બધાએ વર્તન કરવું જોઈએ. કેમ કે આપણા બધાના પરમ પિતા માતા કો પિતા કો બંધુ કો સખા કો જે કહો તે કોણ છે? ભગવાન બાપા સ્વામી બાપા છે. જેમ પેલા કીધું કહ્યું ને કે સાચા માતને તાત અમારા, સાચા માતને તાત અમારા, સાચા માતને તાત અમારા, હરદમ પાલન કરનારા, હરદમ પાલન કરનારા. બસ આપે જો ભગવાનના ગમતા પ્રમાણે જેવું ભગવાનને અને મોટાને આપણે આનંદમાં રાખવાનું બંધુઓ તાન છે તેવું બંધુ આપણે પણ ભગવાન અને મોટાને રાજી કરવાનું બાપા કે તાન જો રાખીએ તો એક જ એમની દ્રષ્ટિ હોય કે ભગવાન અને મોટા મારા ઉપર કેમ રાજી થાય અને ભગવાનને મોટા રાજી થાય એવું બાપા કે તપાસીને બાપા કે પ્રસન્નતાના સાધન કરવા કે આ કરીશ તો ભગવાનને ગમશે, આવું બોલીશ તો ભગવાનને ગમશે, આવું પહેરીશ તો ભગવાનને ગમશે, આવું ચાલીશ તો ભગવાનને ગમશે, જ્યાં ત્યાં રખડીશ તો ભગવાનને ગમશે નહીં. આવું બાપા કે તપાસવાનું કે છે. મારે તો શું કરવાનું છે? ભગવાન બાપા સ્વામી બાપા રાજી થાય એમ જ કરવાનું છે. એટલા જ માટે આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રી જ્યારે આવી બંધુ સભા કરીને બિરાજમાન હતા ત્યારે બેચરભાઈએ
બાપાને પૂછ્યું કે બાપા એવી કઈ પ્રાર્થના છે? શું કહે છે? એવી હે બાપા કઈ પ્રાર્થના છે કે જો પ્રાર્થના ન કરીએ તો ખોટ આવે, અને પ્રાર્થના કરીએ તો અંતર્જામી જાણ્યામાં ફેર કહેવાય કે છે. લો કેવો પ્રશ્ન પૂછ્યો ભાઈ. પ્રાર્થના ન કરીએ તો ખોટ કહેવાય, અને પ્રાર્થના કરીએ તો અંતર્જામી જાણ્યામાં ફેર કહેવાય. લો ત્યારે બાપા કહે છે કે ભગવાન તો અંતર્યામી છે, ભગવાન નહીં જાણતા હોય? ભગવાન બધું જાણે છે. અહીં સભામાં બેઠા બેઠા કોણ બગાસું ખાય છે એ પણ બધું ભગવાનને ખબર પડે કે આને બગાસું ખાધું, પણ કે નહીં ભાઈ. બેઠું બેઠું કોણ ગોદો મારે એ પણ બધું ભગવાન જાણે. બધું ભગવાન જાણે છે ને. આપણે કેવું વર્તન કરીએ છીએ, અહીંયા બેઠા બેઠા કેવા સંકલ્પ કરીએ છીએ એ પણ બધું ભગવાન જાણે છે. તમને કોઈની છે હે તો તમે ધ્યાન રાખો ને કે ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો. કેટલી એક પળની ખબર રાખી આપે એની. બે રીતે બધું ખબર રખાય. પળની બે રીતે ખબર રખાય. એક તો હેત હોય તો ખબર રખાય, અને બીજી બધું ઈર્ષા હોય તો એની ખબર રાખે. બે રીતે બધું ખબર રખાય. આપણે તો હેતથી ખબર રાખવાની ભાઈ. भगवान तो बंधु तन की जाने मन की जाने जाने चित्त की चोरी, इनके आगे क्या छुपाई है, जिनके हाथ में जीवन दोरी. प्रार्थना करी અને બાપા કે માગે તે સકામ કહેવાય કે છે. ચિંતા નહીં કરવાની. જો આપણે ભગવાનના પ્રસન્નતાના સાધન કરીશું તો ભગવાને મોટા પોતાનું સુખ બંધુ આપવાને માટે આવ્યા છે, અને બાપા કે જરૂર અમે અમારું સુખ તમને આપીશું આપીશું ને આપીશું. પણ બાપા કે પાત્ર થયા વિના આપીએ તો બાપા કે ભોગવાય નહીં કે છે. ચિંતા નહીં કરવાની. પાત્ર થઈશું એટલે એની મેળે બાપા કે સુખ આવશે કે છે. અને માગીએ તો કેવું થાય? બાપા એમની વાતોમાં ગઢડાવાળી ડોસી જેવું થાય કે છે. ગઢડાવાળી ડોસી માફક થાય કે છે. શું? દાદા ખાચરે બંધુ દાદા ખાચરે એને કહ્યું કે માજી છાણા આપો કે છે. છાણા જોઈતા હશે તો માજી પાસે બંધુ દાદા ખાચર છાણા માગવાને ગયા કે છાણા તો આપું કે છે. ગઢડાના ચારે નાકાનું જે ગોબર હું મેળવું કે છે. લો માગી માગીને બંધુ ભગવાનની પાસે અને મોટા પાસે પેલા છાણા માગ્યા તો ડોશી આવું માગ્યું, અને એવું માગ્યું તો દાદા તારા દરબારમાં એ ભગવાન છે, બસ તું મને ભગવાનનો મેળાપ કરાવી દે એવું માગ્યું હોત તો ભાઈ. છાણા આપું કે છે, ભગવાનને માટે જોઈએ છીએ કે છે, પણ ભગવાન મારા ઉપર રાજી થાય. ડોશી નહીં માગવાનું બંધુ માગ્યું કે છે. બાપા શિવની વાતોમાં દ્રષ્ટાંત એક રાજાના કુંવરને બંધુ કાષ્ઠનું પારણું જોઈતું હતું. હવે રાજાનો કુંવર એને બધું રમવા માટે કાષ્ઠનું પારણું અપાય. તમારા ઘરમાં કોઈ તમે જે પ્રમાણે ભગવાને તમે જે પરિસ્થિતિમાં રાખ્યા છે એ પ્રમાણે તમારા ઘરે આવીએ છીએ તો તમે બાળકને બધું તમે રમકડા કેવા આપો છો ભાઈ? પછી કાષ્ઠનું પારણું માગે તો, અથવા એ વસ્તુ હલકી વસ્તુ માગે તો ના, એ તો આપણે શોભે નહીં. મારું છોકરું આવું હલકું પહેરે ભાઈ, એ તો પગમાં ચાલે ને ચમ 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 અવાજ આવે એવું જોઈએ કે છે. પેલા પારણું માગ્યું કાષ્ઠનું તો પેલા રાજાએ હોનાના રૂપાના બધા બંધુ પારણ્યા લાવી લાવીને મૂક્યા તો પણ પેલો રડતો બંધ થયો નહીં. પછી પેલો ગામમાં પેલો વોરો હોય, પેલા વોરાને ત્યાંથી બાંધવું કાઠનું પારણું લાવીને આપ્યું, અને તેને કને બાંધવું રમવા માંડ્યો કે છે. તેમ આપણે કંઈ પણ બાપા કે માગીએ તો પ્રકૃતિ માહેલું માગી બેસીએ કે છે, પણ ભગવાનની જે મૂર્તિનું દિવ્ય સુખ તે બાપા કે માગવાનું રહી જાય કે છે. માટે હાથ જોડી
ભગવાનને મોટાને એક વિનંતી કરવી કે પ્રભુ બસ આપ અમારા પર રાજી થાઓ, અને ભગવાન અને મોટા પુરુષનું રાજીપું શેમાં છે એ તપાસે. અને બાપા કે રાજી કરવા માટે આપણે પુરુષ પ્રયત્ન બાપા કરવા માંડી પડવાનો કે છે. અને ભગવાન અને મોટા રાજી થાય તો પોતાની મેળે બંધુ આપણે આ લોકના દુઃખમાંથી અને કામ, ક્રોધ, લોભ આ બધા દોષમાંથી બંધુ આપણે બચાવી અને એ ભગવાનની મૂર્તિના બાપા કે સુખ્યા સુખ્યા કરી દઈએ કે છે. અમે તો પણ રાજી કરવા માટે કોઈ જાતનો બાપા કે પુરુષાર્થ ન કરીએ, પ્રયત્ન ન કરીએ, અને સીધા સીધા ભગવાન પાસે દોડી જઈએ, અને ભગવાનને ન ગમે એ બાપા કે અમને ગમતું નથી. એટલા જ માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનને શું ગમે છે? એ ભગવાનનું ધ્યાન કરવું એ બંધુ ભગવાનને ગમે છે. ભગવાનનો ધર્મ એટલે ભગવાનના વચન પ્રમાણે વર્તવું એ બંધુઓ ભગવાનને ગમે છે. ભગવાનની કથા વાર્તા કરો એ બંધુઓ ભગવાનને ગમે છે. ભગવાનના ગુણગાન ગાઓ એ બંધુઓ ભગવાનને ગમે છે. ભગવાનની ભક્તિ કરી એ બંધુઓ ભગવાનને ગમે છે. આ બધા બંધુઓ ભગવાનને પસંદ કરવાના બંધુઓ સાધન છે. કીર્તનો બોલવા એ પણ બંધુઓ ભગવાનને પસંદતાના સાધન છે. બધું ભગવાન ઉપર નાખી દે કે ભગવાન કરાવશે તો થશે કે છે, અને ભગવાન કરાવશે ત્યારે થશે કે છે. ભગવાન કે આવું જે વિચારીને બોલે એ ભગવાન કે અમને ન ગમે કે છે. માટે આપણા પ્રાતસ્મરણીય બાપા શ્રી એમની વાતોમાં કે છે. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણે બધાને અમને ને તમને બધા નિયમ આપ્યા છે. ટીકાવાળા વચનામત અને બાપાશ્રીની વાતો બહુ ટાઈમ ન મળે તો કાંઈ નહીં. વચનામતની 5 લીટી વાંચજો ભાઈ, બાપાશ્રીની વાતોની બંધુ 5 લીટી વાંચજો. આખી વાત વાંચવાનો ટાઈમ ન મળે તો કાંઈ વાંધો નહીં. હવે તો બંધુ બધા આ લેપટોપ થયા છે ભાઈ, ગમે ત્યારે વાંચવું હોય તો બંધુ વાંચી શકાય તેવું છે. આઈપેડ ને બધું, હવે તો ટેલિફોનમાં બધું વંચાય છે. હવે તો બધું એ ભાઈ ટેલિફોન તો ભેગો ને ભેગો જ હોય ને. તો બાપા કહે છે બહુ ને તો કાંઈ નહીં. એટલા માટે બાપા બધાને નિયમ આપતા કે બહુ ને તો કાંઈ નહીં, તમે પૂજા કરી લો પછી એક ભગવાનનું કીર્તન બોલજો. બાપા કે શું કહે છે? અને એક વખત બાપા કે જો તમે રસ ચાખી જશો તો બાપા કે એકને બદલે 2 કીર્તન બોલવાનું મન થશે. આમ બંધુ આપણે બધાને ભગવાનમાં જોડવા છે. એટલા માટે બાપા બંધુ આપણને નિયમ આપે છે. બાકી એમને કંઈ સ્વાર્થ નથી તમે ભગવાનમાં જોડાવો કે ન જોડાવો બંધુ. પણ આપણે બધાને બંધુ જેટલું ભગવાનને મોટાને ભગવાનમાં જોડવાનું તાન છે તેવું બાપા કે આપણે પણ હામું પાછું એવું તાન રાખવું જોઈએ. જેમ પ્રહલાદજી હતા, જો ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કર્યા તો ભગવાન બંધુ એમના માટે થાંભલામાંથી બંધુ ભગવાન પ્રગટ થયા અને ભગવાને બંધુ રક્ષા કરી. તો આપણે તો સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે. આપણા સદગુરુ બાપાની પાસે કોઈ પણ જાય કે બાપા મારે પરદેશ જવું છે, ત્યારે આપણા સદગુરુ બાપા શું કહે છે કે આપણે પરદેશ જઈએ છીએ શેના માટે જઈએ છીએ? કમાવા માટે નહીં, ભગવાનને રાજી કરવા માટે જઈએ છીએ. શેના માટે જઈએ છીએ? જે કંઈ પછી સેવા કરીએ છીએ શેના માટે કરીએ છીએ? ભગવાનને રાજી કરવાને માટે. બાપા કે આ અનુસંધાન આપણે રાખવું જોઈએ. જો પ્રહલાદજીએ ભગવાન રાજી કરવાનું તાણ રાખ્યું તો એનો જે બંધુઓ ભણાવનાર ગુરુ હતા એ બંધુ રામના પેલો રાવણનો ર વંચાવે પણ પેલો શું બોલે? રામનો ર બોલે ભાઈ. કંસનો ક ન બોલે પરંતુ કૃષ્ણનો બંધુઓ ક બોલે. આમ બંધુ સવડું બોલે.
અવળું ન બોલે. ભગવાનને પસંદ કરવાના હોય તો બંધુ આ પ્રમાણે પ્રયત્ન કર્યા અને ભગવાન ઉપર બંધુ ભરોસો રાખ્યો તો બંધુ પેલો હલકતા થાંભલાને બંધુ બાદ ભળવાની કીધી તો એના પર બંધુ ભગવાને કીડીઓ ફરતી દેખાડી. શું બતાવ્યું કે જો આ કીડીઓને કહે થતું મને શું થયું એમ કહીને બંધુ બાત ભીડી અને જ્યાં બાત ભીડી બંધુ થાંભલો ફાટ્યો. એમાંથી બંધુ નૃસિંહજીનો અવતાર પ્રગટ થયો અને ભગવાને બંધુ એની રક્ષા કરી. એના પિતાના બધા વરદાનો સત્ય રાખીને કે જો તારા બધા સત્ય વરદાન સત્ય રાખીને હું તને વિદારું છું કે છે. તેમ બંધુ આપણે સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાપા કે રાજી કરવા માટે હંમેશા બાપા કે ભગવાન અને મોટા પુરુષની મરજી શું છે મરજી બાપા કે સાચવતા અને સમજતા બાપા કે શીખવું જોઈએ. પેલું સત્સંગ કરતાં કરતાં બાપા કે આ કરવાનું છે અને આ પ્રમાણે બાપા કે વર્તીશું તો ભગવાન રાજી થઈને બંધુ બસ જે માગીએ માગવાનું બાપા કીધું ભગવાનની મૂર્તિ સુખ આપવું માગવાનું કે પ્રભુ બસ આપનું સુખ અમને આપો તો ભગવાન એને મોટા જરૂર બાપા કે આપણને સુખ આપશે આપશે ને આપશે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે ભગવાન કેવા દયાળુ છે. એક વખતથી સામે ભગવાન બંધુ ગઢપુરમાં બિરાજમાન હતા. ત્યાં બંધુ એક એરું નીકળ્યું. શું નીકળ્યું ભાઈ? એક એરું નીકળ્યું. ત્યારે એ ટેલિયો બ્રાહ્મણ હતો. ટેલિયા બ્રાહ્મણનો છોરો થોડોક બંધુ અટકચાળો હશે તો પેલું એરું પેલું વાંકું ચૂકું હાલે ને એટલે મજા આવે ને જોવાની. એટલે ઘડી ઘડી જઈ અને બંધુ એને હરી કરવા જાય. એને ખબર ને તારો કાકો હમણાં જો કૂદીને કરડશે તો તારા પ્રાણ નીકળી જવાના છે. કારણ કે કેટલાક બંધુ એરું એવા આવે એ કરડે તો તરત જ બંધુ એટલું બધું ઝેર વ્યાપી જાય કે તમે કોઈ એનો ઈલાજ ના કરે એ બંધુઓ પહોંચી જ જાય. આપણે કહ્યું તમારે પંચમહાલમાં પેલા નીકળે છે પેલા વીજળીના ઝબકારે પેલું થાય ને પેલું ત્રાક કે શું કે હે હા તરાક જેવું કંઈક આવે છે બધું. એ કરડે તો માણસ બંધુઓ તરત જ કરડ્યો ને તરત જ માણસ બંધુઓ મરી જ જાય. એટલે માણસો એ જનાવરને એ પ્રાણીને બધું મારી જ નાખવાનો પ્રયત્ન કરે પણ હાથમાં આવે જ નહીં પાછું એ. પણ વીજળીનો ઝબકારો થાય તો એ બધું ગમે ત્યાંથી પહોંચી જાય. કારણ કે વીજળી એના માથે પડે. શું પડે? વીજળી એના માથે પડે. એના કારણે બધું એ બહાર નીકળે જ નહીં. પણ નીકળે ને કોઈને કરડે તો બધું એ માણસ મરી જ જાય તાત્કાલિક. એ જ ક્ષણે બધું કરડ્યું ને મર્યું. તે બધું આ એરું નીકળ્યું એટલે પેલો ટેલિયો બ્રાહ્મણ હતો એનો છોકરો અટકચાળો હતો બંધુ. વારે વારે આવે અને હરી કરી જાય. વારે વારે આવે ને હરી કરી જાય. કે ભગવાન એને દયા આવી કે આ છોરું રમત કરે છે પણ હમણાં એનો કાકો એને કરડશે તો હતો ન તો થઈ જવાનો છે. એટલે ભગવાને એ છોકરાને પોતાના હાથે બંધુ જોરથી બંધુ થપ્પાટ મારી હો ભગવાને અને પાછો વાળ્યો. અને તમારા જેવા ભક્તને કહ્યું કે આ એરુને પકડી અને તમે ક્યાંક આગો મૂકી આવો કે છે. તો તમારા જેવા ભક્ત બંધુ એરુને પકડીને બંધુ મૂકી આવ્યા. પછી પાછી સભા થઈને બંધુ ભગવાન બિરાજમાન થયા. બેઠા બેઠા બંધુ ભગવાન ઉદાસ થઈ ગયા. ભગવાને જાણ્યું કે મેં પેલાને થપ્પાટ મારી છે મારો હાથ ચમચમે છે. શું કહે છે ભગવાન કહે છે મારો હાથ ચમચમે છે. ત્યારે જેને મેં માર્યું છે ભગવાન કે જેને હાથ ભગવાન કે વાગ્યો હશે તેનું શું થતું હશે કે એને કેવું છે ભગવાન કે જ્યારે મારો હાથ ચમચમે છે ત્યારે એ બાળકને શું થતું હશે. ભગવાન કે જાઓ તમે છોકરાને ગોતી આવો ગમે ત્યાંથી. ભગવાન કે શું કહે છે કેવા ભગવાન દયાળુ છે ભાઈ. ભગવાન કે જાઓ તમે છોકરાને ગમે ત્યાંથી ગોતી આવો કે છે. છોકરાને બંધુ બધા ગોતવા માંડ્યા. ત્યારે મંદિર બહાર બંધુ
જે બધા છોકરા રમતા હતા એના ભેગો રમતો હતો, મળી ગયો. સંતો મહાત્માઓ બંધુ એને પકડીને ભગવાનની પાસે લાવતા હતા. ત્યારે એને થઈ ગયું, આ છોકરા ઉપર ભગવાન પ્રસન્ન છે, એટલા માટે ભગવાને કહ્યું ગોતી આવો. આપના ઉપર પણ બંધુ ભગવાન રાજીપો ને બાપા કે આપને પણ બંધુ ગોતીને ભગવાને બોલા કે શું પુણ્ય હશે ભાઈ, આજે ભગવાનના સાનિધ્યમાં એ મોજ મજા ખેલકૂદ આનંદ કરીએ છીએ, શું પુણ્ય કર્યા હશે એ તો ભગવાન જાણે બંધુ. પરંતુ આપણે બધાને બંધુ ગોતી અને બંધુ એ ભગવાને બાપાએ સ્વામી બાપાએ આપણ સર્વને બંધુ પોતાની સમીપમાં રાખ્યા, નજીકમાં રાખ્યા, એમના શરણમાં રાખ્યા. તો આપણા બધાને કેવા બધા બંધુ ભાગ્ય. હા, બોર્ડિંગમાં પણ છોરા તોફાન કરે તો બાપા એને શિક્ષા કરતા, લગાવે બરોબરના, અને પછી લાડવા ખવડાવે. ભાઈ શું ખવડાવે ભાઈ? એના પર નફરતનું વાતાવરણ ન હોય ભગવાનને, એમ મારું કહેવાય. પરંતુ ભગવાનને બંધુ સુધારવાનું વાતાવરણ હોય. શું હોય? એમની બીજી કોઈ બંધુ આપણી પાસે સ્વાર્થ નથી. બસ આપણે સુધરી જઈએ અને ભગવાનના ગમતા પ્રમાણે વર્તી જઈએ અને ભગવાનના સાચા દીકરા બની જઈએ. આપણે બધાને બંધુ ભગવાનના સાચા સંતાન બંધુ ભગવાનને બનાવવા છે. બસ ભગવાન કે ગોતી આવો. સંતો મહાત્માઓ છોકરાને બંધુ ગોતી આવ્યા. સંતો છોકરાને શીખવાડ્યું કે જો તારા ઉપર ભગવાન રાજી થયા છે, તને ભગવાન માગવાનું કહેશે તો તું માગજે. કારણ કે બંધુ ભગવાને તે સમયે એવું પકડે, કોઈના પણ થાળ લાવે તો ભગવાન કોઈના થાળ જમતા નહીં, કોઈના થાળ ભગવાન જમતા નહીં. ત્યારે સંતોએ કીધું કે ઓ તું ભગવાનને એમ પ્રાર્થના કરજે કે પ્રભુ તમે કોઈનો થાળ પણ જમતા નથી, હવે તમે થાળ જમજો કે છે, આમ બોલજે કે છે. સંતો મહાત્માએ શીખવાડ્યું બરોબરનું. સારું કે છે. છોકરાના બાપે પણ પાછું કીધું જો આ સંતો કે છે એ પ્રમાણે ભગવાનને પાસે માગજે. હો પછી તને કદાચ ભગવાન ફરી માગવાનું કહેશે તો ભગવાનની પાસે માગજે કે પ્રભુ બસ તમારા ચરણાવીને મને આપો કે છે. આટલું શીખવાડી અને પેલા સંતો છોકરાનો બાપ આ છોકરાને બધું ભગવાનની પાસે લઈ આવ્યા ભગવાનની પાસે. ભગવાન પાસે છોકરાને પૂછે છે બેટા તને મારો હાથ બહુ વાગ્યો કેમ, થપ્પાટ બહુ વાગી કેમ? તો છોકરો હા મહારાજ બહુ વાગ્યું બેને એમ કે રોવા મળ્યો ભગવાનની પાસે ભાઈ પાછો. આ સમયે બંધુ તમારા જેવા કોઈ ભક્ત હતા એ ભગવાનની બંધુ પૂજા કરવાને માટે એક પાગ સાકરની ભરેલી થાળી અને 2 રૂપિયા રોકડા ભગવાનની પાસે બંધુએ ભેટ મૂક્યા. ત્યારે બંધુ તે સમય 2 રૂપિયા એટલે તમે 2 કરોડ કહો કે 2 લાખ જે કહે ઓછા બંધુઓ. તમે બધા શરૂઆતમાં આવ્યા ત્યારે કેટલું બંધુ પગાર હતો? આ લંડનમાં બધા 5 પાઉન્ડ બંધુ વીકના મળતા ભાઈ. કેટલા? બહુ બધું 10 મળતા ભાઈ. તમે અહીંયા આવ્યા તો 100-150 પગાર હશે. સિલિંગ કેટલો પગાર મળતો ભાઈ મહિનાનો? 100. પછી બંધુ 500 થયો હશે. જ્યારે આપણે સાંઈ બાપાની સોયંતી કરી ત્યારે બંધુ કોઈને 1000 પગાર માન હશે. એટલે એ ફોરમેન હોય ને ભાઈ, કોને જે ફોરમેન હોય એને બંધુ 1000 સિલિંગ બંધુ પગાર મળતો. અને આ સમયે બંધુ જે બધા ભક્તોએ ભગવાન બાપા સ્વામી બાપાની સેવા કરી એનું બંધુ આપણે બધા આ ફળ ભોગવી રહ્યા છીએ. સુખિયા છીએ. આ બધો પ્રભુ પ્રતાપ ભગવાન બાપા સ્વામી બાપાની સેવા કરી અને એમનો રાજીપો બંધુ આપણા ઉપર થયો. આ રાજીપાનું બંધુ ફળ છે. શું છે? તેમ પેલા છોકરા ઉપર ભગવાન પસંદ થયા ને હા કે હા મહારાજ મને બહુ વાગ્યું છે એમ કરીને ભગવાન ભરવા માંડ્યો. તો તમારા કોઈ ભક્ત બંધુ ભગવાનની પૂજા કરવાને માટે એક પાક સાકરની ભરેલી થાળી અને 2 રૂપિયા રોકડા ભગવાનની પાસે ભેટ મૂક્યા. બધું પેલા વખત બધું હાકર ખાવા મળે એટલે નાના છોકરાને કેટલો આનંદ હોય. અને પાછા બંધુઓ રાત્રે ખૂણામાં જઈ અને કહેજો મારામાં લાઇટ થાય છે મોઢામાં એમ કરીને આમ કડકડીને ચાવે એટલે બંધુ પેલા હાકરમાંથી શું થાય ભાઈ? હે
તણખો જરે કહે છે જુઓ સ્વામી બધું કર્યું હશે એટલે બધું કર્યું. 2 રૂપિયા રોકડા મૂકી અને બધું કર્યું. પછી આ મહારાજે પેલા છોકરાને બધું આપી દીધું. રાજી થયા ભગવાન. એટલે ભગવાન કે છોકરા બેટા માગ તું કે છે, તું માગે તે ભગવાન કે તને આપી દઉં કે છે. તો છોકરો કે મહારાજ મારે બીજું કોઈ પણ જોઈતું નથી. તમે જે આ ભક્તો તમારા માટે પ્રેમથી થાળ લાવે છે, તમે કોઈનો પણ થાળ અંગીકાર કરતા નથી. તો દયા કરો અને હવે બધાના થાળ તમે હવેથી અંગીકાર કરો ને જમો કે છે. ભગવાન માગવાનું છોકરા માગી લીધું. ભગવાન સંતો સામું જોઈને બહુ હસવા માંડ્યા કે આ તો બધું સંતો મહાત્માએ શીખવાડ્યું લાગે છે કે છે. તેના કારણે છોકરો બોલ્યો કે છે, પણ ભગવાન કે મેં માગવાનું કીધું, મારાથી ફરાય નહીં, મારો આપેલો કોલ મિથ્યા થાય નહીં. ભગવાન કે સારું કે છે, જા કે છે. હવેથી અમે ભક્તોના થાળ ભગવાન કે જમીશું કે છે. બીજું માગ કે છે. તે છોકરાએ માગ્યું, બસ પ્રભુ મને તમારા ચરણામણની જોડ આપો કે છે. ભગવાને બંધુ ચરણામણની જોડ આપી. ભગવાન હજુ કંઈક માગ કે છે. લ્યો શું કે છે? હજુ કંઈક માગ કે છે. તે છોકરાનો બાપ કહે કે હે મહારાજ, તમે આ છોકરા ઉપર આટલા બધા રાજી થયા, હવે છોકરાનું શું બાકી રહ્યું કે છે. જ્યારે ભગવાન અને મોટા બંધુ આપણા ઉપર રાજી થાય ત્યારે બંધુ કંઈ પણ બાકી રહે ખરું? ના. બંધુ ભગવાને પસંદ થઈને પોતાના જે 2 ચરણાવેન પેલા છોકરાને પોતાની પાસે બોલાવી એના 2 હાથ પકડી અને ભગવાને બંધુ છાતીમાં બંધુ ચરણાવેન આપ્યા. શું આપ્યા? છાતીમાં ચરણાવેન આપીને ભગવાન કહે છે કે તારું અને તારા બાપનું, શું કહે છે? તારું ને તારા બાપનું કલ્યાણ કરીશ કે છે. લો આવા ભગવાને બંધુ એ છોકરાને આશીર્વાદ આપ્યા અને ભગવાનની પર ઉદાસ થઈ હતી કે મેં ક્યાં થપ્પાટ મારી ભાઈ. આ તો સુધારવા માટે બંધુ ભગવાનને કરવું પડે, પણ ભગવાન પાછા રાજી રાખવા માટે બંધુ ભગવાન આવું પણ બંધુ કરે. પેલા છોકરાએ બંધુ આટલો પુરુષાર્થ કર્યો. કયો પુરુષાર્થ? ભગવાને થપ્પાટ મારી તો પણ બંધુ એને માઇન્ડ ઉપર કંઈ પણ લીધું નહીં. ભગવાને થપ્પાટ મારી એને માઇન્ડ ઉપર કંઈ પણ લીધું નહીં. આપણે માઇન્ડ ઉપર લઈએ, માઇન્ડ ઉપર ક્યારે લેવાય કે ભગવાન એને મોટા પુરુષની છે. બાપા કે જો આપણે દિવ્ય ભાવની દ્રઢતા થઈ ન હોય, ભગવાનને મોટા પુરુષનો મહિમા સમજાણો ન હોય, તો બાપા કે અવળું વિચારવાનું થાય. શું થાય? પણ આ બાળકે બંધુ કંઈ પણ અવળું વિચાર્યું નહીં, અભાવને લીધો જાણ્યું કે ભગવાન જે કંઈ કરે છે એ મારા સારા માટે. થપ્પાટ મારી એ પણ મારા હારા માટે મારી. કેમ કે બાપા કે આ સાચી સમજણ રૂપી બાપા કે પુરુષાર્થ કર્યો. એને શું કર્યો? સાચી સમજણ રૂપી બાપા કે પુરુષાર્થ કર્યો તો ભગવાન તેના ઉપર બંધુ રાજી થઈ ગયા. તેમ આપણે પણ બંધુ સત્સંગ કરીને શું કરવાનું છે? આવી બંધુ સાચી સમજણ રૂપી પુરુષાર્થ બાપા કે આપણે કરવાનો છે. અને આ પ્રમાણે બાપા કે પુરુષાર્થ કરીએ તો ભગવાન અને બાપા બંધુ જરૂર આપણને મોજ આપે ને આપે. કઈ મોજ બંધુ બાપાએ આપણને આપી? જેમ પેલા કીધું કે મારા શ્રીજી જીવન પ્રાણ મોજ આપે છે. મારા શ્રીજી જીવન પ્રાણ મોજ આપે છે. આપે છે મોજ આપે છે. મુક્તિની મોજ આપે છે. હે તો ભવના બંધન કાપે મોજ આપે છે. હે મારા શ્રીજી જીવન પ્રાણ
બાપા જીવન પ્રાણ મોજ આપે છે. ભગવાન મોટા ક્યારે મોજ આપે છે કે આપે આવી સાચી સમજણ રૂપી પુરુષાર્થ જો બાપા કે આપણે કરીએ તો આપણો આ પુરુષાર્થ જોઈને ભગવાન અને મોટા બંધુ આપના ઉપર રાજી થાય. ભગવાન અને મોટા બંધુ આપના ઉપર રાજી થાય તો આપણા બધાને બંધુઓ એ બેટરી ચાર્જ થઈ જાય ને. પેલો છોકરો બંધુઓ ભગવાન આવી આશીર્વાદ આપ્યા એટલે બંધુઓ બસ આનંદમાં આવી ગયો. બંધુઓ ઝૂમી ઉઠ્યો. જ્યારે ભગવાન મોટા બંધુ આપણા ઉપર રાજી થાય ત્યારે બંધુ આપને કેવો આનંદ થાય. આપણો આ મનનો મોરલો બંધુઓ નાચી ઉઠે ને. જેમ પેલા કીર્તનો કહ્યું ને, मन मयूर आज देखो झूमने लगा, स्वामी तेरे चरणों को चूमने लगा. मन मयूर आज देखो झूमने लगा, स्वामी तेरे चरणों को चूमने लगा. मूर्ति तेरी है इन निगाहों में, मुझको तू रख ले अपनी बाहों में. मन मयूर आज देखो झूमने लगा, स्वामी तेरे चरणों को चूमने लगा. श्री जी आज बंद मुस्कुराते हैं, प्रेम से वो पास में बुलाते हैं. ज्ञान की सरिता बहाते हैं, सबको धन्य बनाते हैं. तेरी दया को श्री जी भूलू ना कभी, ऐसी मेरी अर्ज सुनो ओ मेरे हरे. ऐसी मेरी अर्ज सुनो मेरे हरे. मन मयूर आज देखो झूमने लगा, स्वामी तेरे चरणों को चूमने लगा. બાપા કે આવો જો સાચી સમજણ રૂપી પુરુષાર્થ કરીએ તો ભગવાન આપના ઉપર રાજી થઈને માયાના અંજન થકી બાપા કે મુકાવીને ભગવાન શું કામ કરે છે. ભગવાન બંધુ કેવળ કૃપા કરીને ભગવાન પોતાના તુલ્યપણાને બંધુઓ પમાડે છે. ઓહો, જ્યારે ભગવાન બંધુ તુલ્યપણાને પમાડે ત્યારે અતિશય હેતે કરીને એ ભગવાનનો ભક્ત બંધુ ભગવાનને વિશે બાપા કે લીન થઈ જાય છે. અનાદિ મુક્તની પદવીને બાપા કે પામી જાય છે. ઓહો, આવું પુરુષાર્થ શ્રદ્ધાવાન ક્યારે થવાય. બાપા કે ભગવાન અને સત્પુરુષના અને શાસ્ત્રના વચનને વિશે દૃઢ બંધુ વિશ્વાસ હોય અને વિશ્વાસ વચને કરીને બંધુઓ દૃઢ વૈરાગ્યને પામે અને ભગવાન અને મોટા પુરુષના વચનને વિશે દૃઢ શ્રદ્ધાવાન થાય અને ભગવાન દૃઢ પ્રીતિવાન થાય. બાપા કે આ પ્રમાણે જો આપણે કરીએ તો આપણે બધા પુરુષ પ્રયત્ન કર્યો કહેવાય. અને આવો જે પુરુષ પ્રયત્ન કરે તેના ઉપર બંધવું ભગવાન અને મોટા જરૂર બાપા કે રાજી થાય ને થાય. આપણે શું કરવાનું છે. ભગવાન બાપા સ્વામી બાપાના વચનમાં દૃઢ વિશ્વાસ રાખીને જે કહે તે એમાં બંધુઓ કોઈ જાતનો ક્યારે પણ બાપા કે તર્ક વિતર્ક કુતર્ક અરે આપનું મન બાપા કે કદાચ એમાં ચલાયમાન થવાને પ્રયત્ન કરે તો પણ મનના ચાડે ચડીને ક્યારે પણ બંધુ જો આપણે ચલાયમાન થઈએ નહીં તો બાપા કે આપણે સાચો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિરૂપી બાપા કે પુરુષાર્થ કર્યો કહેવાય કે છે. અને જે ભક્તો આ પ્રમાણે ભગવાન બાપા સ્વામી બાપાના વચનમાં વર્ત્યા તેના ઉપર બંધુ ભગવાન અને મોટાએ દયા કરી અને વગર માગે આપણે ક્યાં બંધુ ભગવાનની પાસે માગવા ગયા હતા. વગર માગે બંધુ સ્વામિનારાયણ ભગવાનની આ મૂર્તિરૂપી બંધુ દિવ્ય એવી શ્રી સ્વામિનારાયણ ગાદી બંધુ આપણ સર્વને બંધુ આપી અને આપણ સર્વને બંધુ શ્રી સ્વામિનારાયણ ગાદીવાળા બંધુ આપણને બનાવ્યા છે.
આ સ્વામિનારાયણ ગાદી જે બંધુઓ આપણને મળી છે ને, એ જ બંધુઓ ભગવાનની દિવ્ય કૃપારૂપી પ્રસાદી બંધુઓ, મોજ બંધુઓ ભગવાને આપણને આપી દીધી છે. ઓહો, બસ જો ભગવાનના સહારે આપણે બધાનો કોનો સહારો છે ભાઈ? ભગવાન બાપા, સ્વામી બાપાના સહારે બંધુ આપણે બધાએ આપણી નૌકા બંધુઓ ચલાવી છે. એમના પર વિશ્વાસ છે ને. બાપા કે તમે આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ તમે જે કોઈ તમારા ધામમાં ગયા હોય, તમે એમના માટે જો કંઈક બાપા કે કરાવો તો જરૂર એ જીવાત્મા ભગવાનના ધામને પામે 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 ને પામે. જેને ભગવાનનો આશરો છે, ભગવાનનો સહારો છે, ભગવાનના વચનમાં જેને બંધુઓ વિશ્વાસ છે, આવા એ ભક્તો એ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે જે બંધુઓ 10 જજમાનોએ જે સંકલ્પથી બંધુઓ પારણ કરાવે છે, કોઈને ભગવાન રક્ષા કરી હશે, કોઈ ભગવાન હે પ્રભુ તમે અમારા બિઝનેસમાં ભેગા પડજો, કોઈ કે હે પ્રભુ ટાણું આવે ત્યારે અમને તેમજ અમારા પરિવારને હે પ્રભુ આપની મૂર્તિનું સુખ આપજો. બસ બાપા કે છે આ ભગવાને બંધુ આપણે આવો ભગવાનના વચનમાં જે વિશ્વાસરૂપી બંધુ પુરુષાર્થ કર્યો છે, એ વિશ્વાસરૂપી પુરુષાર્થ બંધુ આપનો જોઈ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપણને એ ખૂબ રાજી થઈને આપણા બધાના બંધુ એ સહારા બનીને, જેમ પેલા કીર્તનમાં કહ્યું ને, सहारे मेरे प्यारे हो दिल के दिलारे, मेरी सार लेने स्वामी बापा आए, मेरी टूटी नैया को पार करने आए, दिव्य सुख देने स्वामी बापा आए. स्वामी नारायण गादी जग में निराली हो, स्वामी नारायण गादी जग में निराली, श्री हरि कृपा की वो भरपूर प्याली, श्री हरि कृपा की वो भरपूर प्याली, महाप्रभु जी की ये दिव्य खुशहाली, महाप्रभु जी की ये दिव्य खुशहाली. अवनी में सर्वोपरि गादी को यहाँ लाए, मेरे सार लेने स्वामी बापा आए. सहारे मेरे प्यारे हो दिल के दिलारे, मेरे सार लेने स्वामी बापा आए. કેવા બંધુ દયાળુ કૃપાળુ સ્વામી બાપા બંધુ આપણને મળ્યા. આપણા માટે બંધુ એ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા રૂપે બંધુ પ્રગટ થયા. અને એવી દિવ્ય એવી બંધુ શ્રી સ્વામિનારાયણ ગાદી બાપા પણ બંધુ અક્ષરધામથી આવ્યા અને ગાદી પણ બંધુ અક્ષરધામથી લાવ્યા. ઓહો, અને આપણે બધાને વચનો કહ્યા કે દબાયા ચંપાયા તમે આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહેજો. બસ આ પુરુષાર્થ બાપા કે આપણે કરવાનો છે. અને આ પુરુષાર્થ કરીશું તો તમે બાપા કે તેટલો જો પુરુષાર્થ કરશો તો પછી બાપા કે અંતે કૃપા કરીને ભગવાનની મૂર્તિમાં લીન કરવા તે બાપા કે અમારું કામ છે. તમારું કામ લીન થવું તમારું કામ નથી. બાપા કહે છે લીન કરવા એ બાપા કે અમારું કામ છે કે છે. બસ આવો બાપા કે જેમ પેલા બાળકે સાચો બંધુ કેવો ભગવાન અને મોટા પુરુષના વચનમાં સાચા સમજણ રૂપે બંધુઓ જો એને પુરુષાર્થ કર્યો તો ભગવાન બંધુ તેના પર કેટલા બધા રાજી થઈ ગયા. તેમ આપણે પણ બંધુ પેલા બાળકની જેમ સવડી સમજણ રૂપી બંધુ પુરુષાર્થ કરી અને જો ભગવાન બાપા સ્વામી બાપાના શરણમાં રહીશું, ભગવાન બાપા સ્વામી બાપાએ આપી શ્રી સ્વામિનારાયણ ગાદી તેનો ક્યારેય પણ બાપા કે જો અભાવ લઈશું નહીં અને
ભગવાન બાપા સ્વામી બાપાના ગમે તેવા ચરિત્ર જો ભગવાને બંધુ થપ્પાટ મારી તો બંધુ સભામાં બેઠેલા સંતો મહાત્માઓને કોઈને બંધુ મનમાં સંકલ્પ ન થયો કે ભગવાને આ બરોબર ન કર્યું ભાઈ ને આવું આ બરોબર ન કર્યું એવું સંકલ્પ થાય તો બાપા કે ગયા કર્યું કરેલું બધું બાપા કે ધૂળધાણી થઈ જાય. આપણું કોઈનું પણ બંધવું કર્યું ધૂળધાણી થાય નહીં. ભગવાન બાપા સ્વામી બાપાની દરેક ક્રિયા કેવી દિવ્ય અને કલ્યાણકારી પાસે. આપણે તો ભગવાન પાસે અને મોટા પાસે જ માંગીએ, હે પ્રભુ સદાય અમે આવી સવડી સમજણ કેળવી અને બસ હે પ્રભુ જગતને ભૂલી જઈએ, તમને ક્યારેય પણ ભૂલીએ નહીં, ભગવાનને બંધવું ક્યારેય પણ ભૂલીએ નહીં. બસ એ ભગવાનના રંગે રંગાઈ અને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ ખૂબ રાજી કરીએ. આપણે રોજ ભગવાનની પ્રાર્થના કરીએ, પ્રભુ અમારે બીજું કંઈ પણ જોઈતું નથી, અમને એવી શક્તિ ભક્તિ અને બુદ્ધિ આપો કે સ્વામી બાપા શક્તિ જો અમને કદી ન ભૂલીએ રે તમને. સ્વામી બાપા ભક્તિ જો અમને વિસરી જઈએ રે જગને. સ્વામી અમારા જીવન પ્રાણ ગુરુને માટે શિર કુરબાન, ધન કુરબાન તન કુરબાન. સ્વામી બાપા શક્તિ જો અમને કદી ન ભૂલીએ રે તમને. સર્વે ક્રિયાઓ આપની પ્યાર મીઠી મધુરી લાગે. નવલા સુખમાં નાતા નાતા દિવ્ય ભાવ તો જાગે. દયા કરો સ્વામી બાપા, દયા કરો સ્વામી બાપા, દયા કરો સ્વામી બાપા. સ્વામી બાપા શક્તિ જો અમને કદી ન ભૂલીએ રે તમને. સ્વામી બાપા ભક્તિ જો અમને વિસરી જઈએ રે જગને. બસ બાપા કે જગતને ભૂલવું હોય ને ભગવાનને ન ભૂલવા હોય, સદા ભગવાનના ભેગા રહેવું હોય તો બાપા કે સવડી સમજણ રૂપી પુરુષાર્થ બંધુ આપણે આપણા જીવનમાં ચરિતાર્થ કરી અને દબાયા ચંપાયા જો આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહેશો તો આપણે બધાને બંધુ કૃપાપાત્ર બનાવીને, કૃપાપાત્ર બંધુ આ પ્રમાણે જો વર્તીશું તો બંધુ આપણે કૃપાપાત્ર બની શકીશું. આવા કૃપાપાત્ર બાપા કે અમારે તમને બધાને બનાવી અને એ અમારે તમને બધાને અમારી મૂર્તિમાં બાપા કે લીન કરવા છે, એટલે મૂર્તિના સુખે સુખ્યા કરવા છે. જે બાપા કે અમારો જે સંકલ્પ છે, જેવું બાપા કે અમને જેવી તમન્ના છે તો તમે પણ આવી તમન્ના કેળવશો તો જરૂર બાપા કે અમે તમને અમારી મૂર્તિનું સુખ આપીશું ને આપીશું. જેને બંધુ આવો પુરુષાર્થ સવડી સમજણનો પુરુષાર્થ જેમને પોતાના જીવનમાં બંધવું એ માર્ગે બંધુ આપણે ચાલ્યા છીએ. સિદ્ધ તો ક્યારે કર્યો કહેવાશે? આપણા બધાની દેહની ખાક આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણમાં થશે ત્યારે બાપા કહે છે હા આપણે એ આપણો પુરુષાર્થ ભગવાન બાપા સ્વામી બાપા જોઈ અને બંધુ આપના ઉપર ખૂબ રાજી થશે. એટલા જ માટે બાપા કહ્યું કે તમે અમારો દાખલો સુફળ કરજો અને આ પ્રમાણે વર્તશો તો બાપા કે અમે જાણીશું કે તમે અમારો દાખલો લેખે લગાડ્યો છે. આપણે બધાએ બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાનો દાખલો લેખે લગાડી એમને ખૂબ ખૂબ રાજી કરી એવી ભગવાન બાપા સ્વામી બાપા આપણે બધાને દિવ્ય બળ બુદ્ધિ શક્તિ અને ભક્તિ આપે. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. એટલે જ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીને વિરમીએ તે પહેલાં જે બંધુ 10 જજમાન હોય જે બંધુ સંકલ્પથી
પારણો કરાવી છે તે સંકલ્પ ભગવાન બાપા સ્વામી બાપા જરૂર તેમના પૂરા કરશે જ. અને આ પ્રસંગે તેમના પર પસંદ થઈ જેને બંધુ પ્રસન્નતાની પાક અને પ્રસન્નતાની સાલ જેમને આપવાની છે તેમના નામ ગુરુપીરજી બોલશે. એ આવીને પાક અને સાલનો સ્વીકાર કરશે. હવે બંધુ તમે બધા જાણો છો તેમ દિવસો બહુ રહ્યા નથી. દિવસો બંધુ એ દિવસનું કામ કરે છે. હવે આજે બંધુ તારીખ 19 થઈ અને 8 તારીખના સવારની ફ્લાઇટમાં બંધુ આ બધા બાપાના બાળકો સંત મહાત્માઓ જે અહીંયા આવ્યા છે એમને પણ બંધુ બહુ ઉતાવળ છે ઇન્ડિયા જવાની. એમને પણ બંધુ મન થનગની રહ્યા છે જલ્દી દિવસો પૂરા થાય. અને કારણ કે હજી બંધુ આબુનો પણ સમયો કરવાનો છે. પછી ભાદરવાનો બંધુ સ્મૃતિ મંદિર મહોત્સવનો પણ બંધુ સમયો કરવાનો છે. એટલે બધા ત્યાં પણ બંધુ ભક્તો અને સંતો મહાત્માઓ રાહ જોઈને બંધુઓ બેઠા છે. તમારા જેવા બધા ભક્તો પધારશે એનું બંધુ અમારે એ આગતા સ્વાગતા કેમ કરવી અને ભગવાન અમારા ઉપર કેમ રાજી થાય કેમ ભાઈ હે. હા, ગરમીના દિવસો છે ભાઈ અને અમે ગરમી ખાવા તો ક્યાં જાવ છો ને ભાઈ. ગરમી ખાવા ઇન્ડિયા આવજો ભાઈ બીજો હે. તો હવે બંધુ તમે જાણો છો તેમ કાલે એકાદશી છે. 21-22 બંધુ આશીર્વાદ છે. 23ના બપોર પછી બંધુ જવાનું છે નેવાસા. 23ની નાઇટ બંધુ નેવાસા છીએ. 24ની નાઇટ બંધુ નકુરુ છીએ. 25ના બંધુ અહીંયા આવવાનું થશે. 26ના બંધુ પ્રજાસત્તાક દિન છે. હા, અને સાંજના બંધુ બાપાના બાળકો ભગવાનને રાજી કરવાને માટે કંઈક મજરા કરવાને દિવસો બંધુ ઘટતા જાય છે. પછી આવતો આ રવિવાર 24 તારીખે આવશે. પછી રવિવાર આવશે 31ના અને પછી રવિવાર આવશે 7 તારીખના. તમે દિવસો ગણી લીધા ને કેટલા દિવસો રહ્યા છે એમ. તો જે ભક્તોને બંધુ કોઈને પારણ કરાવવાની બાકી હોય તો બંધુ નોંધ કરાવજો. અથવા જેને બંધુ હા અત્યાર સુધી બંધુ બધી નોંધ થયેલી છે છતાં કોઈનું બંધુ હોય તો બંધુ તમે નોંધ કરાવશો તો બંધુ એ પ્રમાણે અમારે વ્યવસ્થા કરતાં ફાવે. 8 તારીખના બંધુ સવારે 9:30ની ફ્લાઇટ છે ને 7:30ની ન હોય 7:30 છે. તમે ઓલા મહારાજનું લખ્યા છે જે હશે તે ભાઈ 8:30 9:30 મંગળાભાઈ તમે બધા ફ્રી કરી દઈશું ભાઈ બધાને. એટલે કોઈને કામ ઉપરથી રજા લેવાની જરૂર છે નહીં. હવેના કામે ભાઈ જવાની છૂટી બંધુ મને બરાબર બેટા. તો એની પણ બંધુઓ નોંધ લેશો. ને જે પ્રમાણે બંધુ જે ભક્તોને નિવાસા આવવાનું હોય જે વ્યવસ્થા કરેલી છે તો એ પ્રમાણે બધા બંધુ જે 30 તારીખના આવવાના હો તો એ પ્રમાણે બંધુ ભંડેરી બધી વ્યવસ્થા કરેલી છે ને હે એમ હો. બધા તમારે ત્યાં મહેલમાં જ એમ સારું ભાઈ. તો આપણે બધાએ લાભ લઈએ અને ભગવાન બાપા સ્વામી બાપાને ખૂબ ખૂબ રાજી કરીએ. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સહેજાનંદ સ્વામી મહારાજની જય. બાપાશ્રીની જય. સદગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર રજત મહોત્સવની જય. શ્રીપતિમ શ્રીધરમ